આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે એવા મહાપુરુષના ચરિત્ર ગાઈએ છીએ અત્યારે, જે મહાપુરુષ સ્વયં ધર્મ હતા, એમ કહીએ ને તો પણ ચાલે. જેમની દરેક પ્રરૂપણાઓ એ ધર્મ સ્વરૂપ બની જતી, જેમની દરેક વાતો એ લોકોમાં ધર્મનું સિંચન કરતી હતી. કારણ કે ખરા અર્થમાં જેને ધર્મ પ્રભુએ કહ્યો છે, એવી પવિત્રતા અને એવું વાત્સલ્ય એ એમને આત્મસાત હતું. અને એટલે હવે એ જે કરતા એ બધું જ જાણે ધર્મ બની જતું. એમના ઓરા સર્કલમાં આવનારા દરેક વ્યક્તિઓ ધર્મમય બની જતા. આપણે ગિરધરનગરનો દૃષ્ટાંત જોઈએ છીએ. રાજનગરમાં આવેલું ગિરધરનગર, અને ત્યાંના ટ્રસ્ટીઓએ સાહેબને પૂછ્યું કે સાહેબ, વારે ઘડી અમારું આ દેરાસરનું કામ અટકી જાય છે, તો સાહેબ આપ કંઈ એનો તોડ કાઢી આપો તો બહુ સારું. અને સાહેબે બહુ સહેજે એમને કીધું કે તમારા ગર્ભગૃહના ભગવાન જ્યાં બિરાજમાન છે એની નીચે જ અશુદ્ધિઓ પડી છે, હાડકાઓ છે, તો પછી કઈ રીતે એ ફળીભૂત થશે? એટલે અશુદ્ધિ અને પરમાત્મા તત્વ બેઉ ભેગું ન રહી શકે. અને આવેલા કેટલાક શ્રાવકોને એવું લાગ્યું કે આ બધું સાહેબ કહે છે વાત સાચી છે, સાહેબ પર અશ્રદ્ધા છે એવું નથી, પરંતુ આપણે બધું ચેક કરાવડાવ્યું છે જ્યારે આપણે આ જગ્યાનું ને બધું કર્યું છે ત્યારે, તો હવે પાછું કેવી રીતે કરી શકાય? જીનાલીનો કેટલુંક ભૂમિપૂજનનો ભાગ થઈ ગયો, ગભારો બની ગયો છે, અને હવે મૂળનાયક ભગવાનની નીચે ખોદાવવું એટલે બધું જ ફરીથી કરવાનું. અને હવે અંદર આ બધી વસ્તુઓની ચર્ચાઓ શરૂ થઈ. બે પક્ષ પડ્યા આવેલા વ્યક્તિઓમાં. પરંતુ જેમને એમ લાગતું પણ હતું કે કેવી રીતે આ કરશું, એમના મનમાં પણ બાપજી મહારાજ પ્રત્યેનો વિરોધ નહીં, બાપજી મહારાજની જે આદેયતા હતી એના પ્રત્યે કોઈ શંકાનો વિકલ્પ પણ નહીં. એટલે છેવટે પરિસ્થિતિએ આકાર એવી રીતે લીધો કે બધાએ ભેગા મળીને તોડ કાઢ્યો કે આપણે બાપજી મહારાજે કીધું છે ને, એટલે એમાં ફરક વિચારી જ ન શકાય. એટલે ફરીથી બધાએ જે પણ કાર્ય ફરીથી કરવું પડે એવું હતું ગર્ભગૃહનું, એ રીતે ભગવાનને નીચે જેની જે જગ્યા ફરીથી ખોદાવી, આખું ફ્લેટ કરાવડાવ્યું ગ્રાઉન્ડ, અને પછીથી ઊંડું ખોદ્યું તો ખબર પડી કે ત્યાં એની અંદર હાડકાં હતા. કેટલીય વાર આ વસ્તુ જોઈ હશે પણ ધ્યાન બહાર રહી ગયું. પણ એ બધાથી મહત્ત્વનો પ્રશ્ન એ થયો કે આ કયા ચર્મચક્ષુથી સાહેબ જોતા હશે કે એમને છેક આટલા નીચે રહેલા હાડકાઓ પણ દેખાતા હતા. એ બતાવે છે સિદ્ધેશ્વરી મહારાજ સાહેબ એ જોઈ શકતા હતા જે સામાન્ય માણસ ન જોઈ શકે. એટલે એમની અસામાન્ય પ્રકૃતિ એનું આ એક જ્વલંત ઉદાહરણ હતું. જો આ જે પણ આપણે ઉદાહરણો કે દ્રષ્ટાંતો કે પ્રસંગો લઈએ છીએ, એ એટલા માટે નથી લેતા કે આપણે એવું પ્રૂવ કરી શકીએ કે સિદ્ધેશ્વરી મહારાજ સાહેબ બહુ ચમત્કારી પુરુષ હતા. એબ્સોલ્યુટલી નહીં. આ આશય તો બહુ નબળો ગણાય સાહેબ માટે. સિદ્ધેશ્વરી મહારાજ સાહેબ એ કોઈ ચમત્કારો બતાવવા માટે નહોતા જીવ્યા, પરંતુ સિદ્ધેશ્વરી મહારાજ સાહેબના અસ્તિત્વ માત્રથી ચમત્કારો સર્જાઈ જતા હતા. અને એ સર્જાયેલા ચમત્કારોના વર્ણન દ્વારા આપણે એમના અસ્તિત્વને મોટું કરવાનો પ્રયત્ન કરીએ છીએ આપણી નજરમાં. એ તો હતા જ મોટા. એટલે ક્યાંય પણ આ દિશાઓ આપણે ભટકી ન જઈએ એ ખાસ ધ્યાન રાખવાનું. કોઈ ભૌતિકતાની પ્રાપ્તિ બાપજી મહારાજ થકી લોકોને થતી હતી અથવા લોકોને બધું મળી જતું હતું, એવી કોઈ વાતોનું પોષણ આપણે અહીંયાથી નથી આપતા. ભલે એ હકીકતો હતી, એની ના પણ નથી, એવા પણ અઢળક દ્રષ્ટાંતો છે, પણ મૂળમાં સિદ્ધેશ્વરી મહારાજ સાહેબના અસ્તિત્વની જે પવિત્રતા છે, આપણે એનું કીર્તન કરવા બેઠા છીએ. પૂજ્યશ્રીની એક બીજી લાક્ષણિકતા, આપણને ગુસ્સો આવે ને
તો આપણે આપણો કંટ્રોલ ખોઈ બેસીએ, આપણે બધા. અને પીકના ગુસ્સાની અંદર છે ને આપણે શું બોલ્યા હોઈએ ને એ આપણને કોઈ કહે ને જ્યારે આપણે શાંત થઈએ પછી, ત્યારે આપણે બિલીવ ન કરીએ કે ના ના હોય જ નહીં, હું આવું થોડી બોલું, તારી માટે હું આવું બોલ્યો, આની માટે હું આવું બોલ્યો, બોલું જ નહીં, કોઈ સવાલ જ નથી. અને ત્યારે સામે આપણને કહેવું પડે કે ભાઈ તું બોલ્યો છે આવું. અને આપણને આશ્ચર્ય થાય, મેં મારું ટેમ્પર મારા પરનું એટલું બધું ગુમાવી બેસ્યું હશે કે હું આવા શબ્દ બોલ્યો કે જે રૂટીનમાં હું એક્સેપ્ટ પણ નથી કરતો. પણ આવું થાય છે. ગુસ્સો એ આપણને અંધ બનાવી દે છે. સિદ્ધેશ્વરી મહારાજ સાહેબને ગુસ્સો નહીં આવતો હોય? આવો પ્રશ્ન થાય. જો મહાપુરુષોને કે પરમાત્માના શાસને, જીન શાસને ક્યારે પણ બાય બર્થ ભગવાન તરીકે નથી ચિતર્યા. એમણે પણ સાધનાઓ કરી છે. એટલે એ ઇતર ધર્મો જેવી રીતે પૂર્ણ પુરુષ ગણી અને આખું બધી રાસલીલાઓ ઊભી કરે છે, એ આપણે ત્યાં માન્ય નથી. અહીંયા તો હજી પણ એ અપૂર્ણ છે. એ પૂર્ણ ત્યારે જ થાય, પછી ભલે ને અરિહંત પરમાત્માનો જીવ કેમ ન હોય, એ પૂર્ણ ત્યારે જ છે જ્યારે એ કેવળ જ્ઞાનને પામે છે. તો સિદ્ધેશ્વરી મહારાજ સાહેબના જીવન માટે આપણે એવી કલ્પના કરીએ કે એમને ગુસ્સો નહીં જ આવતો હોય તો એ થોડુંક વધુ પડતું થઈ જાય. પણ હા, મહાપુરુષો છે, પોતાની જાતને કેળવી છે પૂર્વના ભવોથી, કેટલાય ભવોથી, એટલે એના ગુસ્સામાં ને આપણા ગુસ્સામાં એક ડિફરન્સ હશે. એ ડિફરન્સ શું હતો? તો એ હતો કે સિદ્ધેશ્વરી મહારાજ સાહેબને જ્યારે એક તો વાત્સલ્ય સખત, પ્રેમ સખત, કોઈના દોષો જોવાની કોઈ વૃત્તિ જ નહીં, એટલે ઉદારતા અને એની પ્રતિકૂળ વ્યક્તિ પ્રત્યે પણ સંકુચિતતાનો ભાવ ન હોવાના કારણે એમનો ગુસ્સો બહુ રેયરેસ્ટ રેયર આવે. ક્યારેક એવું બની જતું કે જેમાં એમની ધારણા કરતાં બહુ જ વિપરીત સામો વ્યક્તિ કરે, બહુ જ વિપરીત, અને એ પણ બહુ અન્યાયી, અને જાણે આમ બહુ જ ગુસ્સો આવી જાય એવી મૂર્ખામીભરી વાતો કોઈ કરી હોય, બહુ મોટું શાસનને નુકસાન થાય એવું કંઈક કર્યું હોય કોઈએ, ત્યારે સાહેબના મુખમાંથી એક શબ્દ નીકળતો, હત તારું ભલું થાય. એમના નિકટવર્તી મહાત્માઓએ એમના ચરિત્રની અંદર આ શબ્દ બહુ સરસ રીતે લખ્યો હતો કે સાહેબના મુખમાંથી એક્સ્ટ્રીમ અણગમો જ્યારે ઉત્પન્ન થયો હોય હૃદયમાં, ત્યારે જે એક્સપ્રેશન આવતું કે જે એક્સ્ટ્રીમ હોવું જોઈએ, એ એક્સ્ટ્રીમ એક્સપ્રેશન પણ હત તારું ભલું થાય આ હતું. આપણે કલ્પના કરીએ, સખત ગુસ્સો આવતો હોય ત્યારે આપણે જે મોઢામાંથી બોલીએ ને એ લગભગ સામા માટેનો અપશબ્દ જ હોય અથવા હાઈ હોય. આ મહાપુરુષ કયા સ્તરના હશે કે જેમનું એક્સ્ટ્રીમ એક્સપ્રેશન પણ તારું ભલું થાય આવો શબ્દ છે. કઈ હદની મૈત્રી ભાવની ધારા એમના હૃદયમાં વહેતી હશે, એ આપણે ફક્ત કલ્પના જ કરવી રહી. ગંભીરતા એ સાહેબનો એક એવો ગુણ હતો કે જે ગુણ એમના જીવનની અંદર એમને બધાથી બહુ અલગ રાખતો. એ જ્યારે બોલે ત્યારે ખૂબ કાળજીપૂર્વક બોલતા. પૂજ્યશ્રીએ બહુ જ ઓછા શબ્દોનો જીવનમાં ઉપયોગ કર્યો છે. જ્યાં બોલવા જેવું હોય ત્યાં જ બોલવું, બાકીના સમયે ન જ બોલવું. એમનું વર્તન બોલી લે, એમની વાણી ન બોલે. એ રીતે એમણે પોતાની વાણીની પણ સરસ્વતી માતાની ગરિમા જાળવી છે જીવન પર્યંત. ગમે તેવી નારાજગીમાં પણ બાપજી મહારાજના મુખેથી કોઈએ અજુગતા શબ્દો સાંભળ્યા નથી. એમને નાપસંદગી ઘણીવાર થતી. એ નાપસંદગીને પોતે મૌન રહે ત્યારે સામો પીગળી જતો કે બાપજી મહારાજ મૌન રહ્યા, એનો અર્થ કે બાપજી મહારાજને કેટલું ખરાબ લાગી ગયું હશે અને પોતે પીગળી જતો. આવું એમના જીવનમાં થતું. પણ એમના મોઢાથી એવા શબ્દો નહોતા નીકળતા કે જે સામાને દુભવે અથવા જેને થોડા ઘણા પણ કઠોર કહેવાય. પોતે આવું કઈ રીતે કરી શક્યા હશે? એના ઊંડાણમાં જઈએ ને તો એક વિચાર આવે કે સાહેબને થોડો ઘણો તો પોતાની શક્તિઓનો અહેસાસ હશે, અને એમણે કેટલાક જે આપણે આટલા બધા
અનુભવોમાંથી એમના પ્રત્યે સદભાવ જગાડી શક્યા છીએ, તો એમણે પણ પોતે એ અનુભવોને તો જોયા હશે ને કે આ હું બોલ્યો ને થયું, હું આ બોલ્યો ને થયું. તો એ જે વચન સિદ્ધિવાળો જે પર્યાય એમનામાં આવતો ગયો, એ વચન સિદ્ધિવાળા પર્યાયે એમની અંદરમાં ગંભીરતાના પર્યાયને પણ એટલું જ વધાર્યું. ક્યાંક ને ક્યાંક એવી ધારા હોઈ પણ શકે કે એમને ખબર હતી કે હું જો કંઈક બોલીશ તો થઈ જશે, તો ક્યાંક ગુસ્સામાં કે અણગામામાં હું કહું કે આનો ધનોતપનોત નીકળી જાય, અને એનું ધનોતપનોત નીકળી જાય તો, અને કદાચ એ કારણે પૂજ્યશ્રીની ગંભીરતા પીક ઉપર પણ ગઈ હોય, આવું પણ બની શકે. પરંતુ ઇન જનરલ સાહેબ માટે એવું કહેવાયું છે કે એમની ગંભીરતા એવી અનુપમ હતી કે સખત નારાજગીના પ્રસંગ વખતે પણ એમના મુખમાંથી અયોગ્ય શબ્દો ન નીકળતા, અને એટલું જ નીકળતું, હત તારું ભલું થાય. અને આ શબ્દોના કારણે વિરોધી બનીને આવેલા અવિનયી કે ઉપદ્રવકારી વ્યક્તિ પ્રત્યે પણ એ લોકોને પણ મનમાં એમના પ્રત્યે સતત અને સખત સદભાવ ઉત્પન્ન થતો. પૂજ્યશ્રીનો હજી એક ગુણ કે જે ગુણને આપણે કમાલ 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 કહેવો પડે, અને એ ગુણ હતું પૂજ્યશ્રીના તપશ્ચર્યાના ભાવનું. સાહેબ તપસ્વી સમ્રાટ હતા. એ જપસ્વી તો હતા જ. આપણે જોયું કે એમણે ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનના કરોડો જાપ કર્યા છે. એ ઉપરાંત નમસ્કાર મહામંત્રમાં જેમ મહામંત્રમાં શિરોમણી છે, એવી રીતે સૂરી મંત્રને શ્રેષ્ઠતમ મંત્ર કયો છે. એમાં પણ આચાર્ય ભગવંત માટે આ સૂરી મંત્રનો જાપ એ બહુ જ મહત્ત્વનો કયો છે, જે સૂરી મંત્રનો જાપ પૂજ્યશ્રીએ કરોડોની સંખ્યામાં કર્યો છે. રાતોની રાતો એ આ જાપના દિવસમાં પસાર કરતા. દિવાળીના દિવસોમાં પૂજ્યશ્રી અઠ્ઠમ કરતા 3 દિવસ સુધી સતત અને સખત રીતે સૂર્યમંત્રના જાપ અને ધ્યાનના સાધનામાં લીન રહેતા. એકાંતના સ્થાનમાં બેસતા. સ્ત્રીની દૃષ્ટિ પણ ન પડી શકે એ રીતે એવા સ્થાનમાં પરમાત્મા સમક્ષ આ જાપ તેઓ કરતા. અને આ જાપ પછીથી જે વાસક્ષેપ એમના દ્વારા આવતો, એ લેવા માટે નૂતન વર્ષે હજારોની સંખ્યામાં લોકો એ વાસક્ષેપ મેળવતા. લોકોના પરમાત્માના શાસનમાં ધાર્યા કાર્યો થયા છે આ વાસક્ષેપ દ્વારા, એ અનુભવો છે. સાહેબે એકવાર કેટલાક આમનયો લેવા માટે 3 મહિના સુધી મૌન અવસ્થામાં રહ્યા, ઉપવાસ અને નિવી વગેરે વિધિઓ કરી, અને એક ચિત્તે આરાધના કરી, અને આ પીઠિકાઓને એમણે સાધી હતી. અને આ રીતની પીઠિકા સાધવાનું એકવાર, એ પછી સળંગ બીજી વાર, અને સળંગ ત્રીજી વાર, એટલે સતત 9 મહિના સુધી પૂજ્યશ્રીએ મૌનપણે એક ચિત્તે સખત જાપ કરીને સ્ત્રીની દ્રષ્ટિ પણ ન પડે એટલી પવિત્રતા, એટલી એમની અંદરની બ્રહ્મલીનતા, અને કોઈ પણ અંશે મન વિચલિત થાય એવા એક પણ નિમિત્તથી ક્યાંય એમનો સંસર્ગ ન થાય, એ રીતે સતત 9 મહિના સુધી એમણે સૂરીમંત્રનો આમનય મેળવવા માટેનો પુરુષાર્થ કર્યો હતો. આચાર્ય ભગવંતોને એમને એમ મફતમાં જેને શાસનના રાજા નથી કહેવાતા. આ બધી સાધનાઓ એ જ આચાર્યતાનું મૂળ છે. મહામંત્ર શુભ ધ્યાની રહે, આ શબ્દ નવપતજીની ધારામાં આચાર્ય ભગવંત માટે વપરાય છે, જે અહીંયા સિદ્ધેશ્વરી મહારાજ સાહેબને એકદમ અપ્રોપ્રિએટલી ફિટ બેસે છે. એટલે આ એમની જપસ્વિતા, અને એની સાથે બીજો ગુણ હતો એમની તપસ્વિતા. વિશેષસ્થાન તપ, અઠ્ઠાઈ, અઠમ આદિ જીવનમાં નાના મોટા તો એટલા તપો કર્યા હશે કે જેની ગણના કોઈએ નહીં રાખી હોય. પણ આ બધા જ તપની અંદર શિરમોર તપશ્ચર્યા જો એમની ગણાય તો એ હતી સળંગ
33 વર્ષી તપની તપશ્ચર્યા. અને એ પણ કઈ ઉંમરથી? એ પૂજ્યશ્રી 105 વર્ષે કાળ કરીને ગયા ત્યારે એમનો 33મો સળંગ વર્ષી તપ ચાલતો હતો. 72 વર્ષની ઉંમરે જેમણે તપશ્ચર્યાની શરૂઆત કરી, જે તપની, વર્ષી તપની, એ વ્યક્તિએ 72 વર્ષની અંદર પોતાની જીભને, પોતાના દેહને કેટલી હદ સુધી કેળવી લીધું હશે કે 33 વર્ષ બીજા તેઓ અખંડપણે આ આરાધના કરી શક્યા. જીવનનો એમનો છેલ્લો દિવસ હતો ને ત્યારે પણ એમને ઉપવાસ હતો. ક્યારેક 2-3 દિવસ સળંગ ઉપવાસ આવી જતા તિથિઓના વધઘટના કારણે. અને એવું પણ થતું કે એ જ દિવસોની અંદર એમને 101, 102, 104 ડિગ્રી તાવ આવી જાય. ક્યાંક આ 33 વર્ષોના ગાળામાં 105 ડિગ્રીનો તાવ પણ સાહેબને, પૂજ્યશ્રીને આવ્યા હતા. અને એ દરેક સમયે તપશ્ચર્યાનો ભંગ કરવાનો વિકલ્પ કોઈ કરતાં કોઈ રાખી શકે એવું નહોતું. ડૉક્ટરો આવે, વૈદ્યો આવે અને એમ કે હવે તો તમારે કરાવડાવવું જ પડશે પારણું. અને ત્યારે પૂજ્યશ્રી કહી દેતા હતા કે મારે ઉપવાસ છે. આમાં બધું જ આવી જતું. આપણે ખાલી કલ્પના કરીએ કે 72 વર્ષે જ્યારે શરીર હવે નિર્બળ થવાનું ચાલુ થાય, એ પછીથી બીજા 33 વર્ષની અંદર શારીરિક વ્યાધિઓ નહીં આવી હોય. અને આટલા મોટા નાયક પદે છે તો નાની મોટી વ્યાધિ જ્યારે આવી હશે ત્યારે લોકોએ આગ્રહ નહીં કર્યો કે સાહેબ પારણું કરી લો, સાહેબ પારણું કરી લો, વર્ષી તપ કેમ રાખો છો, શરીરને પોષણ નહીં મળે, સાહેબ પાછલી ઉંમરમાં આમે વિટામિન્સ નથી હોતા અને આમે કેલ્શિયમને બધું ઘટી જાય છે. આપણી આજની પ્રજા હોત ને તો આવા 50 રીઝન્સ આપી દેત. પણ સાહેબ માટે જાણે એમનું તપ એ જ એમની શક્તિઓ હતી. અને એ પાછા 33 વર્ષી તપ એમણે જીવનમાં કર્યા ને એ 72 વર્ષની ઉંમરે. એ પૂર્વેના વર્ષોમાં, એટલે કે એમના આયુષ્યના 72 વર્ષના ગાળામાં એમણે 24 જેટલા ચોમાસી તપ કર્યા હતા. સળંગ 24 વર્ષ ચોમાસી તપ એમણે કર્યું. એટલે એમની ઘણી પદવી થઈ વિક્રમ સંવત 1957માં. એ પછીથી સળંગ 24 વર્ષના દરેક ચોમાસામાં પૂજ્યશ્રીએ ચોમાસી તપની આરાધના કરી. અને એ ચોમાસી તપની આરાધના જ્યારે પૂરી થઈ 24 વાર, એ જ વર્ષથી એમણે વર્ષી તપ આદર્યો. અને જ્યારે લોકોએ પૂછ્યું 72 વર્ષની ઉંમરે સાહેબને કે સાહેબ કેમ વર્ષી તપ આ ઉંમરે, તો કે મને ચોમાસી તપ દ્વારા મને ફાવી ગયું છે કે હવે હું એક દિવસ ઉપવાસ કરું ને બીજે દિવસે વાપરું. તો આ ફાવી ગયું છે, ચોમાસી તપ પૂરો થયો 24 વર્ષનો, તો હવે આપણે શું વાપરવાની જરૂર છે? આપણે વર્ષી તપ કરીએ અને ચલાવીએ. તપશ્ચર્યા એ ક્યારે ભાર નથી હોતી. એના પારણાની રાહ ન જોવાય, એના અત્તરવાણાની ચિંતા ન કરાય. તપશ્ચર્યામાં મૂળ જે છે કે જેનું ફોકસ છે આપણું, એ તપશ્ચર્યા છે. અને આ બધા મહાપુરુષો એ અત્તરવાણા અને પારણાના જગતથી બહુ વિમુખ હતા. એ આપણે જ બધા છીએ કે જેની માટે અત્તરવાણા અને પારણામાં જ બધું આવી જતું હોય. તપશ્ચર્યા તો કદાચ આ બેઉને સાચવવાના વચલા ગાળા પૂરતી રહી જતી હોય છે. અને એવા સમયે આપણને આમના બાપજી મહારાજના તપશ્ચર્યાના આ લિસ્ટ જ્યારે વંચાય ત્યારે ખરેખર એવું થાય કે સાહેબને વિનંતી કરી કે સાહેબ એવો હાથ અમારો પકડો કે મુક્તિ સુધી અમે ક્યારે પણ આપથી વિખૂટા ન પડીએ. આપે જે રીતે તપશ્ચર્યા નામના ધર્મને સેવ્યો છે, તપ ધર્મને, આપે આટલા ચોમાસી તપ કર્યા અને વર્ષી તપ કર્યા, એ તો ગ્રેટ છે, એમાં ના નથી. પણ એ જે રીતે કર્યા, જે એંગલથી કર્યા હતા, અંદરમાં એના દ્વારા જે ઊભું થયું હતું પરિણતિનું આખું જગત, અમે એનાથી બહુ વંચિત રહેલા છીએ. એ પરિણતિના જગત સુધી અમને પહોંચાડો. બાહ્ય તપ વધે તો એનો ખૂબ આનંદ છે, પણ અભ્યંતર તપમાં તો હજી પ્રવેશ પણ થયો છે કે નહીં એ પ્રશ્ન છે. એવા સમયે બાપજી મહારાજની આ તપશ્ચર્યાનો ગુણ, એ આપણને એવું લાગે કે સાહેબ તપશ્ચર્યાના રાજા હતા, મહારાજા હતા. અને આ રીતે એમનું આ
વર્ષિતપનું અનુષ્ઠાન કે જે છેક છેલ્લી ક્ષણ સુધી એમની સાથે રહ્યું, તપ ધર્મનું અનુષ્ઠાન જે છેક છેલ્લા શ્વાસ સુધી એમણે સાચવીને રાખ્યો, એ બધા જ અનુષ્ઠાનો આપણને એવું કહીને જાય છે કે સાહેબ દરેકે દરેક એમના સેવેલા અનુષ્ઠાનના સમ્રાટ હતા. એવા એ અનુષ્ઠાન સમ્રાટ, યોગ સમ્રાટ, તપશ્ચર્યા સમ્રાટ, જપસ્યા સમ્રાટ એવા સિદ્ધેશ્વરી બાપજી મહારાજને કોટિશઃ વંદના સાથે આવતીકાલે સાહેબના બીજા ગુણો તરફ આપણે ફરીથી અનુપ્રેક્ષા શરૂ કરીએ. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ, જૈનમ જયતિ શાસનમ.